ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા બાળ તસ્કરીના કૌભાંડમાં સાબરકાંઠા જિલ્લા પોલીસની તપાસ વધુ હવે તેજ બની છે. પોશીના વિસ્તારમાંથી 1 માસની બાળકી મળી આવ્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે મુખ્ય આરોપી કવિતા જાદવની અટકાયત કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસમાં બાળકોને મહારાષ્ટ્ર સુધી વેચવામાં આવતા હોવાનો ચોંકાવનારો ખુલાસા થયા છે. હવે પોલીસ બાળકોના ખરીદદાર આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ આગળ ધપાવી રહી છે. સાબરકાંઠા અને ખેડબ્રહ્મા અને પોશીના સહિત રાજસ્થાનના કોટડા છાવણી જેવા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી બાળ તસ્કરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લા પોલીસે બાતમીના આધારે એક ઇકો કારની તપાસ કરતા તેમાંથી 1 માસની બાળકી મળી આવી હતી. ઘટનાની તપાસ આગળ વધતા માસૂમ બાળકોને 1 લાખથી 1.5 લાખ રૂપિયા સુધીમાં વેચવાના સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. પોલીસે તપાસમાં સામે આવ્યું હતું કે મુંબઈમાં રહેતી કવિતા જાદવ કથિત રીતે બાળકોનું વેચાણ મહારાષ્ટ્રના નૂરી રાહુલ શેખની કરતી હતી અને ત્યારબાદ નૂરી રાહુલ શેખ કોલ્હાપુરના મુન્ના નામના વ્યક્તિ મારફતે બાળકોનું વેચાણ કરતો હોવાની વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી કવિતા જાદવની ધરપકડ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલમાં સાબરકાંઠા પોલીસની ટીમે આરોપીને સાથે રાખી મુંબઈમાં તપાસ કરી હતી. બાળકોને ખરીદનારા તથા સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા અને અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા આ બાળ તસ્કરીના નેટવર્કમાં હજુ કેટલાક લોકો સંડોવાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા બાળકોનું વેચાણ થયું છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસો થાય તેવી શક્યતા છે. સુરત સાથે અશોક નાઈ, સાબરકાંઠા. અગાઉ જે 5 આરોપી હતા આ ગુનામાં, એના સિવાય અન્ય 2 આરોપી સીતારામ કેવડાજી પરમાર અને કવિતા વાઇફ ઓફ પ્રતાપ જાદવ, આ બંને આરોપીઓને અમારી ટીમ દ્વારા મુંબઈથી પકડી પાડવામાં આવેલ છે અને આ બંને આરોપીઓના નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરતા દિન 4ના અને દિન 5ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓની વિગતે પૂછપરછ કરતા કવિતા નામની જે આરોપી છે એણે પોતે કબૂલેલ છે કે એણે 7 બાળકો સીતારામ પાસેથી અગાઉ મેળવેલ હતા અને એણે આગળ નૂરી નામની એક ઈસમ મારફતે નગાપ ઉર્ફે મુનરો જે મૂળ કોલ્હાપુરનો છે એને આપેલા છે. અને આ સિવાય કવિતા વિરુદ્ધ આજ હ્યુમન ટ્રાફિકિંગનો આંધ્રપ્રદેશના વિજયવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો અગાઉ રજીસ્ટર થયેલો છે. આના સિવાય જે દેવીલાલ છે એણે પણ 6 બાળકો રૂપા નામની એક ઈસમ છે જેને આપેલા છે, જે હાલ અત્યારે બરોડા ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ખાસ કરીને સાહેબ જે આ બાળકોનું જે વેચાણ કરતા હતા, જે લેવાવાળા વ્યક્તિઓ હતા એ કોણ હતા એ વિષયમાં કોઈ તપાસ કરી હોય અને કંઈ બહાર આવ્યું હોય? સદર બાબતે જે આરોપીઓ હાલ અમારી કસ્ટડીમાં છે એમની પૂછપરછ ચાલુ છે અને એમની પૂછપરછ કરીને આગળ જ્યાં જ્યાં બાળકો એમણે વેચેલા છે એ દિશામાં તપાસ અત્યારે ચાલુમાં છે. મોટા ભાગે આ જે કોટડા છાવણી તાલુકો છે ત્યાં અને આપણા સાબરકાંઠાના પોશીના તાલુકા અને હડાદ તાલુકાના જે ટ્રાઇબલ એરિયા છે ત્યાંથી આ બાળકોને લેવામાં આવેલ છે. આ જ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે તમામ બાળકોની વિગતો આપવામાં આવી રહી છે એ તમામ બાબતે તપાસ હાલ ચાલુમાં છે અને આ કસ્ટડી દરમિયાન આ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવશે. બાળકોને ખરીદીને શા માટે કરતા હતા એ લોકો? એ જ બાબતે હાલ અમે નામદાર કોર્ટમાંથી રિમાન્ડ જે આરોપી કવિતા અને સીતારામ છે એના મેળવેલ છે અને એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે ને એ બાબતે આપને અવગત કરવામાં આવશે. અગાઉના જે આરોપીએ 12 બાળકોની કમ્પ્લેન્ટ કરી હતી, એ બાળકો 12 જે હતા એ અલગ ને આ 6 અલગ એવું એ રીતનું છે કે બંને થઈને 12 થાય? હાલ એ જ બાબતે ક્રોસ વેરિફિકેશન તપાસમાં ચાલી રહ્યું છે કે જે અગાઉ જે બાળકો જે પ્રાથમિક જે આરોપીઓ પકડાયા હતા એમણે જણાવેલ છે અને હાલ જે નવા આરોપી સીતારામ અને કવિતા પકડાયેલ છે એ સેમ બાળકો છે કે અલગ અલગ છે એનું ક્રોસ વેરિફિકેશન હાલની તપાસમાં ચાલી રહ્યું છે. આ લોકો પાસેથી જેને ખરીદી કરી છે બાળકોની એમાંથી કોઈ તપાસમાં સામે આવ્યું છે ખરું ને? એની સામે કોઈ કાર્યવાહી? એ મેં આપને અગાઉ જણાવ્યું એમ નૂરી હારૂન શેખ અને નગાપ ઉર્ફે મુન્નો મેરઠ કોલ્હાપુર, આ 2 નામ વધુ સામે આવેલા છે આ તપાસમાં અને એ બંનેને પકડવા માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. ઇકો ચાલક બિપિન ઠાકોર છે,
સામે અગાઉ જે પ્રોહિબિશન અને માલદીવના જે ગુના નોંધાયેલા છે એના ઇતિહાસ ધરાવે છે. અત્યારે કયા પ્રકારની તપાસ? એ બિપિન જે ઠાકોર છે એની પણ ધરપકડ કરવામાં આવેલી છે, એ પણ અમારી કસ્ટડીમાં છે. હાલ કવિતાને ક્યાં લઈ જવામાં આવી? હાલ જે કવિતા છે એને સાથે રાખીને જે બાળકો એના થકી આગળ વેચાવામાં આવેલા છે એની તપાસ કરવામાં આવી છે.